પૂજ્ય વડીલ શ્રી શંકરસિંહ બાપુ તથા પધારેલ મહેમાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો, દીકરીઓ, સંસ્થા વિશે અહેવાલ આપી દીધો છે એટલે એમાં બહુ નહીં પડું અને બીજી કોઈ વાતોમાં ટાઈમ નહીં લઉં. ખાસ ટાઈમ આપણે બાપુનો લેવાનો છે, કારણ કે અત્યારે આખા ગુજરાતમાં નિરાશા છે, ખાસ કરીને રાજતંત્રમાં હતાશા છે, પ્રજા દુઃખી છે. તો એ નિમિત્તે બાપુનો અભિપ્રાય, બાપુની વાતો સાંભળવાની જરૂર છે. બાપુના વિડીયો પણ સાંભળીએ છીએ. વિડીયો બહુ સરસ વાતો બાપુ કરે છે, મહત્ત્વની વાતો છે, બધા સ્વીકારે છે. લોકોને બધી ખબર પડે છે, પણ કોણ જાણે બહાર આવતા નથી. કોઈ આ સરકારનું કોઈ હરામનું ખાઈ ગયા છે, શિખર પેટમાં પડેલું ખુલીને બોલી શકતા નથી. એક જ બાપુ ખુલીને વાતો કરે છે અને એમાં જો બાપુ સાથે બધા જોડાય તો કાંઈક ક્રાંતિ થાય. મારી દ્રષ્ટિએ આખા ગુજરાતમાં જો કાંઈક તંત્ર સંભાળી શકે કે કરી શકે એવા એક જ રાજનેતા બાપુ દેખાય છે. તો કુદરતને કડિયું આગળ વધારવો છે, સારું નહીં કરવું હોય એટલે બાપુને ચાન્સ નથી મળ્યા, કુપાત્રોને ચાન્સ મળ્યા છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બાપુ જેવાને સુકાન મળે તો પ્રજા સુખી થાય, તો તંત્ર સારું જામે. ખાસ વાત તો એ કરવાની છે કે અહીંથી ભણી ગયેલા મોટાભાગે રિટાયર્ડ થયા છે, નિવૃત્ત છે, ઉંમરલાયક થયા છો, વાનપ્રસ્થ આશ્રમ નિવૃત્ત જીવો છો, તો નિવૃત્તિનો ઉપયોગ સમાજના કામમાં થાય એ માટે આપણી એક યોજના છે. ગુડ વર્લ્ડ મિશન નામનું આપણું સંગઠન, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક યુનિયન, એક સંસ્થા રૂપે સંગઠન, અને એનું બંધારણ તૈયાર થઈ ગયું છે. એ બંધારણ સંભળાવવામાં ટાઈમ નથી લેવો, બધા નકલો આપશું. જે આજીવન સભ્યો થયા છે એ બધા એના સભ્યો રહેશે અને એમાંથી ટ્રસ્ટીમાં અંદર રહેશે અને વહીવટ કરશે. ખાસ તો આપને જે પુસ્તકો આપ્યા એમાં એક પુસ્તક સેવા સાધના પુસ્તક છે, એમાં વિગત છે લખેલી ગુડ વર્લ્ડ મિશન સંસ્થા વિશે. અને હવેના સમયમાં નોકરી ને છોકરી બેની અછત છે, એમાં યુવાનો હતાશ થશે તો આપઘાત વધશે. એનો ઉપાય આમાં છે, એ યોજના છે. એ યોજના પ્રમાણે જો ચાલે તો યુવાનોને સમાજમાં કામ કરવાની તક મળે. એ બધી વાતો પુસ્તકમાં છે એટલે એમાં હું વાતમાં તમારો ટાઈમ નહીં લઉં. પુસ્તક વાંચજો, બધાને આપ્યા છે, એમાં જોજો કે એ પ્રમાણે ગુડ વર્લ્ડ મિશન વિશ્વ મંગલ અભિયાન, એમાં આ યોજના છે આ કાર્ય ચલાવવાનું. એટલે જે નિવૃત્ત છે, રિટાયર્ડ છે, એ બધા આજીવન સભ્યો બનો અને આમાં સામેલ થવો, રસ લો. અને આપણે એક એવું મિશન ચલાવીએ કે જેમાં યુવાનોને સેવા કાર્ય મળે. ગામડામાં જેમ ગાંધીજી વખતે ગાંધી કાર્યકરો ગામડામાં બેઠા હતા, પછાત વિસ્તારોને કાર્યક્ષેત્ર બનાવીને જે કાર્ય કર્યું, એવી રીતે કામ કરી શકે એવી યોજના છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કર્મયોગને મહત્વ આપ્યું, તો એ કર્મયોગ થશે. કર્મયોગ દ્વારા પરમ પદને પામવાનો કે મોક્ષ સુધી પહોંચાય એવી વાત છે. એટલે નિવૃત્ત ભાઈઓ ખાસ રસ લે, આજીવન સભ્યો છે, કાઉન્ટર ઉપર આજીવન સભ્ય બનાવે છે. આજીવન સભ્ય બનો અને આજીવન સભ્ય બન્યા પછી આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. એ ગ્રુપમાં જે સમાચાર મળે એ પ્રમાણે ધ્યાનમાં લો, એ પ્રમાણે આવો અને એ પ્રમાણે આપણે પ્રવૃત્તિઓ ચલાવીએ, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવીએ, સમાજનું કલ્યાણ થાય. અત્યારે કળિયુગમાં હતાશાનો યુગ છે, પણ હતાશામાં આપણે હતાશ થઈને બેસાય નહીં, કંઈક કરી છૂટવું જોઈએ. તો એ કરવા માટેનો સ્ટેજ પૂરું પાડે છે મિશન. એ મિશનનો યોજના પુસ્તકમાં બતાવી છે, એ ખાસ અધ્યયન કરજો, વાંચજો અને એ પ્રમાણે આપણે કાર્ય ચલાવવું છે. નાના પાયાથી શરૂઆત કરે. હંમેશા કોઈ પણ કાર્યની શરૂઆત નાના પાયાથી થાય છે.
એમ આપણે નાના પાયાથી શરૂઆત કરીએ, બીજ વાવીએ, પછી જ્યારે વડલો થવું હોય ત્યારે થાય. તો વધારે ટાઈમ ન લેતા ખાસ તો આપણે પૂજ્ય બાપુને સાંભળવા છે, બસ એ જ. ધન્યવાદ.